બનાવવાનો છે આજે. હવે ટમેટા કટિંગ થઈ ગયા છે ને ઓળો પણ રેડી થઈ ગયો છે અને તેલ પણ મુકાઈ ગયું છે. રાઈ, જીરું, સરસ મજાનો ઓળો તૈયાર થઈ રહ્યો છે. મિર્ચનો પાવડર અને ટમેટાનો અને હવે ગ્રેવી જેવા થવા દેવાના એટલે ખાટા મીઠા થાય. ઓળો ખાટો મીઠો. બરોબર. બાજુ જમવાનું ચાલુ કરી દીધું છે. હવે આગળ ગરમા ગરમ ઓળો પણ આવી રહ્યો છે. ચટણી કોમેન્ટ પણ બધાની સારી સારી આવે છે તો બધાનો ખૂબ ખૂબ આભાર. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર, જય સિયારામ, હર હર ભોલે મહાદેવ ને જય જલારામ બાપા. ઓળો અને બાજરાના રોટલા જમવા આવી ગયો બધા. હા, ઓળો અને બાજરાના રોટલા ભાવતા હોય તો કોમેન્ટ કરી દે. અત્યારે ઠંડી પડે ને એટલે આવું બહુ ભાવે. અને હવે ગ્રેવી જેવા ખાવા દેવાના, પછી ઓળો મિક્સ કરવાનો એટલે ખાટો મીઠો ઓળો મસ્ત થાય. અડધા ચડી ગયા, અડધા બાકી છે, એ ચડશે. હવે રોટલા બનાવશું એક બાજુ અને એક બાજુ ઓળો ચડશે એટલે બે કામ હાલે થઈ જાય. તાવડી પણ હારે વાર ગરમ થવા મળી છે. તાવડી ગરમ થાય તો રોટલો સારો થાય ને, નકર તો તાવડી હોય ને રોટલો નાખો તો એટલે ફાટી જાય. જો સરસ ગ્રેવી જેવા થઈ જશે એટલે આપણે ઓળો મિક્સ કરી દેવાનો. રોટલા સરસ મજાનો ઓળો તૈયાર થઈ રહ્યો છે. થોડી જ વારમાં આગળ બાજરાના રોટલા પણ થશે. બાજરાનો લોટ છે, બાજરો, ઝાર અને રાગી. રાગી થોડીક નાખવાની. 3 જાતના લોટ ભેળવ્યો છે. અને મહળવાનો થોડોક વધારે એટલે રોટલો મસ્ત થાય. રોટલા તો ઘણા જોયા છે મારા કરેલા. એટલે આપણે જે રસોઈ કરી હોય એ બતાવી એટલે એની જોઈ. તો બેનો બધીને ખૂબ સરસ મજાની કોમેન્ટ આવે છે. અને બાજરાના રોટલા અને ઓળો ભાવતો હોય તો કોમેન્ટ કરજો. ટપક ટપક ચાલુ થઈ ગયું છે. સરસ મજાનો રોટલો પણ હવે થોડી જ વારમાં તૈયાર થઈ જાય. ઓળો પણ રેડી થઈ જશે. સરસ મજાનો ઓળો અને બાજરાના રોટલા ભાવતા હોય તો કોમેન્ટ કરજો. હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા કોણે કોણે 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 વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા સલામ આવેલા હરિ ઓમ વિઠ્ઠલા સલામ આવેલા હરિ ઓમ વિઠ્ઠલા ભક્ત ગણે વિઠ્ઠલા હરિ ઓમ
શારદ પૂનમની રાત શ્રીહરાનો હે સખી શારદ પૂનમની રાત શ્રીહરાનો હે હો રંગ રસિયા ત્યાં રમ્યા રાસ જો હો રંગ રસિયા ત્યાં રમ્યા રાસ જો હરે આંખડી રાતીને ઉજાગરો ગાય મધુરા